એ વાર્તા કહેજો. વાર્તા કહેવાની છું. તમે પણ એ વાર્તાનું નામ છે બકરી બેન વાળી વાર્તા. એક હતી બકરી, એને બે બચ્ચા થયા. તે બચ્ચા થયા તે બકરી બેનને તો ઘર બાંધ્યા વગર હાલે જ નહીં. બકરી તો હે ને જવાન રસ્તા પર બેઠી અને છે ને એક શેરડીના સાંઠા વાળા કે દૂરથી જોયું કે આ શું કર્યું છે, થોડું કપડું છે કે શું છે. નજીક આવીને જોયું કે હે ને આ તો બકરી છે. એ બકરી કેમ રસ્તા પર બેઠી છું? કે બકરી તારી માં, બકરી તારી બેન. બકરી બેન નથી કહેવાતું. કે સોરી મારી ભૂલ થઈ ગઈ. બકરી બેન મને માફ કરશો તો હું તમને શેરડીના ભાડા આપું. કે હે ને સારું. તો પેલા શેરડીના ભાડા હે ને ચારકાએ મીકી દો. તા તો મીકી દીધા. પણ બકરી બેન એ કે ચારકાએ આવી ગયા. પછી દેવના શેરડીના દાંડા વાળાએ જવા દીધું. પછી હે ને પછી પાછા રોડ પર બેસી ગયો. પછી પાછા એક બોલને ભેલી વાળો આવ્યો. હે ને દૂરથી જોયું કે શું પડ્યું છે, કપડું પડ્યું છે કે શું. નજીક આવીને જોયું આ બકરી છે. કે બકરી કેમ રસ્તા પર બેઠું છું? કે બકરી તારી માં, બકરી તારી બેન. બકરી બેન નથી કહેવાતું. કે સોરી મારી ભૂલ થઈ ગઈ. બકરી બેન બકરી બેન હે ને જરા આગળ ખસી જાવ તો તને હે ને બોલને ભેલ્યું દે. કે પેલા બોલને ભેલ્યું નહીં. તો બોલને ભેલ્યું નહીં કે ચાર કાય તો બકરી બેન ની ચાર કાય રહી ગયા. પછી બોલના ભેલ્યું વાળાએ તો જવા દીધું. પછી ફરી પાછા અહીંયા રોડ પર બેસી ગઈ. તો પછી એક નાયણના કાશલા દૂરથી જોયું કે શું પડ્યું છે, થોડું કપડું છે કે શું છે. નજીક આવીને જોયું આ તો બકરી છે. કે બકરી કેમ રસ્તા પર બેઠી છું? કે બકરી તારી માં, બકરી તારી બેન. બકરી બેન નથી કહેવાતું. કે સોરી મારી ભૂલ થઈ. બકરી બેન જરા આગળ ખસી દીશો તો પછી હું તમને હે ને નાયણના કાશલા આપીશ. કે પેલા થોડા મીકો કે ચારકાય મીકી દીધા. બકરી બેન અહીંયા ચારકાય ખસી ગયા. પછી બોલને નાયણના ગાડા જવા દીધું. પછી હે ને એ બધું પછી ખૂણા પર મૂકી દીધું અને ઘર બનાવવા લાગ્યા. બોલની તેલની પીતો બનાવી, શેરડીના સાઠાની વળીઓ બનાવી અને ટોપરાના નળિયા બનાવ્યા. અને પછી બચ્ચાને દેખાડ્યું. બચ્ચા કે બકરી બેન કે હવે મારું ઘર બની ગયું. હવે મારા બચ્ચાને દેખાડી શકું છું. તો બચ્ચાને દેખાડ્યું. માં કેટલું સુંદર કરે. પછી ખૂબ મજાથી રહેવા લાગી. હે ને બચ્ચા કે માં પૂછેલી નાઈ ઈ અમને કેમ ખબર પડશે? માં કે હું ગીત ગાઉં ને તારે તમારા બાયના ખોલવાના. તો પછી હે ને બકરી બેન તો હે ને ઈ ગીત કેવાનું નાખે. ગોળા તો કોલી ઘરે છાયા બારનો ઉગાડો. બચ્ચા એમ કરી રોજ બાયના ખોલે અને બધો પ્લાન હે ને વાઘમામો સાંભળતો હતો. વાઘમામો કે મારે એક આવો પ્લાન બનાવવો હે. તો બકરી બેન એકદમ ચરવા ગયા. તો વાઘમામો આવીને કે હા હે ને બોલા હે ને કે તમે અમારી માં નથી. જાઓ તમે. પાછું આવીને કે કોળ કેરી ગીતારી હેસરી કે રાડા તો પલી પડસાયા બારણા ઉગાડો. એ બચ્ચા તો હે તો ઓલા બે થોડિયા બચ્ચા રહ્યા ને તો ઓલા આ બચ્ચાને ધક્કો મારી કોણામાં ગળાઈ દીધા. અને હે ને ઓલા બે બચ્ચાએ બારણા ખોલ્યા. હે ને એક પંજામાં એક ઘોડ બચ્ચું, બીજા પંજામાં બીજું ઘોડ બચ્ચું. બે બચ્ચાને ઉપર ખાઈ ગયો. પછી વાઘમામો જોવા જતો રહ્યો. વાઘમામો પછી સાંજે માં આવી તો બાયરી બારણા ખુલ્લા. એમાં કે મારા બચ્ચા બહાર રમવા વહી ગયા લાગે છે. પછી અંદર આવીને જોયું તો કાળું બચ્ચું
ની માં પાસે આવ્યું કે શું થયું પણ તું મને વાત તો કે માં એને એક વાઘ મામો આવ્યો તો અને આપણા ભાઈ બહેન ને બેને ખાઈ ગયો આપણા જેવું જીગાયું પછી એને મને ઠપકો મારી દીધો આપણા ભાઈ બહેને અને પછી એને આપણા ભાઈ બહેન ને ખાઈ જતો રહ્યો અને પછી બકરી બેને એને કેટલી બહુ રડી તો બકરી કે હાલો હવે આપણે આ ન રહેવું આપણે બીજા ગામ જતા રહી માણસો રહેતા હોય અહીંયા બકરી બેન ત્યાંથી આપણી બેન રહેવા માંડી હસતું